નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા વિજય ચોક કાલાઘોડા સર્કલ ખાતે હાઈમાસ્ટ ટાવર ઉપર જે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે એ ફાટી ગયો છે અને આ સતત ત્રીજી વખતની ઘટના બની છે। અગાઉ પણ દોઢ વર્ષ અગાઉ રાષ્ટ્રધ્વજ ફાટી જવાની 2 વખતની ઘટના થઈ હતી, પરંતુ તંત્રના અધિકારીઓને એ રાષ્ટ્રધ્વજ તરફ જોવાની ફુરસત નથી એવું લાગી રહ્યું। અગાઉ પણ વર્ષ 2022ની અંદર રાષ્ટ્રધ્વજ ફાટી ગયાના સમાચારો મીડિયાએ પ્રસારિત કરતા તંત્રને ખબર પડી હતી અને તંત્રએ એ રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ઉતારી લીધો હતો અને 2 મહિના સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં ન આવતા રાષ્ટ્રધ્વજનું ફરી અપમાન થયું હતું। કારણ કે માત્ર ધ્વજદંડ હોય અને એને પર રાષ્ટ્રધ્વજ ન ફરકે તો એ પણ એક તરીકેનું અપમાન જ ગણવામાં આવે છે। જ્યારે રાજપીપળા નગરના એક જાગૃત યુવાન કુલદીપ કાછા નામના યુવાને નગરપાલિકાના સત્તાધીશોને લેખિતમાં જ્યારે પૂછ્યું કે આવું કેમ, તો જવાબ મળેલો હતો કે રાષ્ટ્રધ્વજ ધોવા માટે આપેલો છે। ત્યારે કુલદીપ કાછા નામના યુવાને નગરપાલિકાના ચીફ ઓફિસર, જિલ્લાના કલેક્ટર, જિલ્લાના પોલીસ વડા, ગુજરાતના મુખ્યમંત્રી અને છેક પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી આ બાબતની રજૂઆતો કરી હતી। ત્યારે મહિનાઓ બાદ નગરપાલિકાએ ફરી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ હાલમાં જોવામાં આવી રહ્યું છે કે ફરી વખત રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં ફરકી રહ્યો છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે, પરંતુ તંત્રને અથવા રાજકીય નેતાઓને, રાજકીય પક્ષના લોકોને રાષ્ટ્રધ્વજ પ્રત્યે કોઈ પણ પ્રકારનું માન સન્માન હોય તેમ જણાતું નથી। કારણ કે આ મામલે દરેક પક્ષના લોકો, દરેક પક્ષના નેતાઓ સમાન છે, કોઈ સામે નથી આવતું અને રાષ્ટ્રધ્વજના અપમાનનો મુદ્દો કોઈ નથી ઉઠાવતું, કારણ કે એનાથી એમને વોટ મળશે કે કેમ એની ખબર નથી। અમે આ જ પ્રકારના સમાચારો અગાઉ પણ પ્રસારિત કર્યા હતા અને ફરી એક વખત પ્રસારિત કરીએ છીએ। અમારો ધ્યેય છે કે તંત્ર અમારા સમાચારોને લઈને જાગૃત થાય અને લોકોમાં પણ જાગૃતિ આવે અને માત્ર હર ઘર તિરંગાની વાતો કરી પોતાના ઘરની ઉપર ફાટેલા રાષ્ટ્રધ્વજ ફરકાવી રહેલા લોકો પણ ધ્યાન આપે અને પોતાના ઘર પર એવા રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યા હોય તો ઉતારી દે।